જામનગર શહેર જિલ્લાને ₹430 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી. જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર શહેરના MP શાહ ટાઉન હોલ ખાતે શહેરી વિકાસના 20 વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના ₹430 કરોડ 50 લાખના ખર્ચે 30 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદનનો સંદેશ સૌપ્રથમ જામનગરના રાજવી શ્રી શત્રુશલ્યસિંહજીએ પાઠવ્યો. આ બાબતનો મુખ્યમંત્રીએ ગૌરવ ઉલ્લેખ કરી જામનગરવાસીઓની સરાહના કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની રાજનીતિથી નવો અધ્યાય આલેખવાની વડાપ્રધાન શ્રીની દૂરદેશીતાને બિરદાવતા કહ્યું છે. સેવા, સમર્પણ, સુશાસનના સમન્વયથી નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે વડાપ્રધાન રાહબરી હેઠળ રાજ્યમાં આયોજનબદ્ધ કામગીરી કરાઈ રહી છે. નગર એટલે નળ, ગટર, રસ્તાની વિભાવનાથી અલગ પડી નગરોને વિકાસના વાઇબ્રન્ટ કેન્દ્ર બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેવી ખાતરી ઉચ્ચારતા મુખ્યમંત્રીએ વિકાસના કોઈપણ કામ માટે જનપ્રતિનિધિને રજૂઆત કરી શકવાની સામાન્ય નાગરિકની તત્પરતાને યોગ્ય પ્રતિસાદ આપવા રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2005ની શહેરી વિકાસ વર્ષ તરીકે કરેલી ઉજવણી બાદ 2025માં શહેરી વિકાસ વર્ષને 20 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે શહેરોના વિકાસ માટે સમગ્ર રાજ્યમાં ગાર્ડન, ઓવરબ્રિજ, ડ્રેનેજ નેટવર્ક વગેરે કામગીરીનો રોડમેપ તૈયાર કરી રાજ્યભરમાં તેનું ઝડપી અમલીકરણ કરાઈ રહ્યું છે. આ વર્ષના ગુજરાતના બજેટમાં ₹30,000 કરોડ શહેરી વિકાસ માટે ફાળવવામાં આવ્યા. માત્ર શહેરીજનો નહીં પરંતુ છેવાડાના માનવી સુધી સુખાકારીઓ પહોંચાડવાનો પ્રયત્ન ગુજરાત સરકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતાને આપેલા વચનો પૂર્ણ કરતા લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ભારત દેશ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ચોથા ક્રમે પહોંચ્યું. નજીકના સમયમાં ત્રીજા ક્રમ પર પહોંચવા આગળ વધી રહ્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. વડાપ્રધાને દેશને આપેલા સંકલ્પો પૈકી તાજેતરમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં 17.50 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મુક્ત બને તે થીમ પર ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી અને મુખ્યમંત્રીએ કહ્યું હતું, શહેરી સ્વચ્છતાનો અભિગમ નાગરિકોએ પોતાના સ્વભાવમાં અપનાવી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા જામનગર વાસીઓએ મુખ્યમંત્રીનો અનુરોધ કર્યો છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ અપનાવી ભવિષ્યમાં પાણીની અછત ન સર્જાય તે માટે સમગ્ર દેશમાં કેચ ધ રેન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાન દરેક શહેરી મહોલ્લા સુધી પહોંચે, વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે તે પ્રકારે સરકારથી માંડી જનપ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે. 2047 સુધીમાં ભારત દેશ વિકસિત બને તે માટે વોકલ ફોર લોકલ અભિગમ અપનાવવા, યોગથી આયુષ્માન સુધીની સેવા લોકો સુધી પહોંચાડવા, સરકારી યોજનાઓમાં મધ્યમ છેવાડાના માણસને રાખી આ પ્રકારની સેવાઓ પૂરી પાડવા સરકાર કાર્યરત છે. વિકાસ કાર્યોનો લાભ લાંબા ગાળા સુધી લોકોને મળતો રહે તે હેતુથી ઉચ્ચ ગુણવત્તા સાથે સમગ્ર રાજ્યમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાત અગ્રેસર રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું, જામનગર જિલ્લો વિકાસની દિશામાં સતત પ્રગતિ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભુજ ખાતેથી જામનગર જિલ્લાના અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. જામનગરને મળનાર ₹430 કરોડથી વધુના વિકાસ કામો સમગ્ર જિલ્લાના વિકાસને નોંધપાત્ર ગતિ પ્રદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 20 વર્ષમાં જામનગર જિલ્લાને 2500 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પો મળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પિત થઈ રહેલા શિક્ષણ, આરોગ્ય, પરિવહન, બાંધકામ સહિતના વિકાસ કામો જામનગરને નવી ઊંચાઈ લઈ જશે. શહેરીજનોની સુખાકારીમાં વધારો કરશે. મેયર વિનોદભાઈ ખેમસુરિયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મઈબેન ગરસર, ધારાસભ્ય દેવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રી શ્રીના સચિવ વિક્રાંત પાંડે, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર DN મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલુ, અગ્રણીય બીનાબેન કોઠારિયા સહિતના પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.